મજાનું આયોજન ગારિયાધારની ધરતીની માલિપા થઈ રહ્યું છે। વાહ વાહ વાહ, આજ આનંદ, આજ મહોત્સવ, આજ નૈનોમાં ને ગારિયાધારની ધરતીની માલિપા હે બાપલા કંચન વરહે મેં। આજે આ ભવ્ય આયોજન ગારિયાધારની ધરતીની માલિપા જે ભગવાન રામચંદ્રજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ નિમિત્તે ધાર્મિક ઉત્સવની અંદર આજે ગારિયાધારના સમસ્ત સમાજે હિન્દુઓને એટલો સંપૂર્ણ સહકાર મુસ્લિમ સમાજે દાઉદે વરા સમાજે આપ્યો છે। જેવો હું ગારિયાધાર મુસ્લિમ સમાજના અગ્રણી અલારકભાઈ બિલિકિયા અયોધ્યામાં જે મોસમ ઉજવાઈ રહેલ છે તે નિમિત્તે ગારિયાધારના ભવ્ય શોભાયાત્રાનું આયોજન થઈ રહેલું છે તે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં। તો મિત્રો, ત્યારે અયોધ્યાની અંદર જે રામ મંદિર બન્યું છે તેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો મિત્રો, ભારતની અંદર શહેરો તથા ગામડાની અંદર પણ ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જેવા કે કોઈ જગ્યાએ યજ્ઞ ચાલતો હોય છે, કોઈ જગ્યાએ ભજન ચાલતા હોય છે, કોઈ જગ્યાએ ભોજન ચાલતું હોય છે। તો આવી જ રીતે અત્યારે આપણે ગારિયાધારની અંદર સરસ મજાનું જે શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે તેની અંદર મિત્રો અંદાજે 15 થી 20 ટ્રેક્ટર જેની રામાયણની ટોટલ કૃતિઓ બેસાડવામાં આવી છે અને નગરજનો ટોળે ટોળા ઉમટી વળ્યા છે। તે કૃતિઓ જોઈ અને લોકો રાજી થઈ રહ્યા છે। બોલીએ રામચંદ્ર ભગવાન કી, સબરી માતાની, માતંગ ઋષિની। આજે આ ભવ્ય આયોજન ગારિયાધારની ધરતીની માલિપા જે ભગવાન રામચંદ્રજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે એ નિમિત્તે આજ આ ઉત્સવ છે। અને અહીંયા આપ નિહાળી રહ્યા છો સબરી માતા કે ભગવાનને જેને હેઠા બોર ખવડાવ્યા છે એ માતાજીના દ્રશ્યો અહીંયા ખડા છે। અને આ વાનર સેના ભગવાન રામચંદ્રજીના યુદ્ધમાં જેમણે અનેક મહેનત કરી છે અને સમુદ્ર માથે જેમણે પુલ બાંધ્યા છે એવા કપિરાજ સીતાની શોધમાં ગયેલા શ્રી હનુમાનજી મહારાજ એમની જય હો। સરસ મજાનું આયોજન ગારિયાધારની ધરતીની માલિપા થઈ રહ્યું છે। વાહ વાહ વાહ, આજ આનંદ, આજ મહોત્સવ, આજ નૈનોમાં ને ગારિયાધારની ધરતીની માલિપા હે બાપલા કંચન વરહે મેં। હનેરી અવસર આજ ગારિયાધારની ધરતીની માલિપા હે શ્રી રામ। વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ઉપર જતા નરેશભાઈ, ઉપર જતા बोलेगा, जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा। हेलो
અમારે ગોકુળિયું ગામ છે અને અમારું તો હંમેશા આવા મોટા મોટા પ્રોગ્રામ થતા હોય એટલે ગોકુળિયું ગામ હંમેશા થઈ જાય અને સેવા આપી રહ્યા છીએ અમે મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ એક એવું કાગવાડીમાં રામ છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે રામને યાદ કર્યા વિના કોઈ દિવસ 365 દિવસમાં કોઈ દિવસ એવો દિવસ નથી કે આપણે રામને યાદ કર્યા વગર રહ્યા હોય એમ પછી એક કાગવાણીમાં એવું ભજન છે કે રામ આઘો નથી રામ ફળિયામાં છે રામ ફળિયામાં છે રામ ઠળિયામાં છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામ ભગવાન કી
વોરા સમાજ દ્વારા જ્યારે ત્યાંથી અમારા સમાજ દ્વારા અમારી મસ્જિદ પાસેથી રથયાત્રા નીકળી ત્યારે અમે લોકોએ શરબત પીવડાવી અને રથયાત્રાનું સ્વાગત કર્યું. તે બદલ અમે આભાર માનીએ છીએ કે અમને આવો મોકો મળ્યો. તો મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી તમને આવા સારા વિડીયો સૌથી પહેલા જોવા મળે. અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો મિત્રો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં ગારિયાધારની અંદર જે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું તે તેમને પણ નિહાળવા મળે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય